હે મારા મિત્રો, સવારના મનીષના જય શ્રી કૃષ્ણ. એક સમયની વાત હોય છે. એક ગરડો માણસ એક વ્યક્તિનું બારણું ખોલતું હોય છે અને વ્યક્તિનું બારણું અડધી રાતે ખખડાવે છે. વ્યક્તિ અડધી રાતે આંખ મચરતો મચરતો ઊભો થાય છે અને વ્યક્તિને પૂછે છે કે તારું નામ સન્ની છે? પેલો વ્યક્તિ કહે છે કે હા. ગરડા ડોસાને જોઈને એને થોડુંક અજુગતું લાગે છે, પણ ઉંમરલાયક વ્યક્તિ હોય છે એટલે કે ચિઠ્ઠી આપે છે. પેલો વ્યક્તિ ચિઠ્ઠી જુએ છે સનની, ઘરડા માણસને ઘરની અંદર લે છે. અંદર લીધા પછી જ્યાં બહાર જાય છે, રિક્ષામાંથી સામાન લે છે. રિક્ષાવાળાને પૈસા આપીને કહે છે, રિક્ષાવાળાને કે તું જા, સામાન લઈને ઘરમાં આવે છે. એ અંકલને પાણી આપે છે. બહુ મોડું થઈ ગયું છે રાતે એટલે જમવાનું હોતું નથી, થોડો ઘણો નાસ્તો આપે છે અને અંકલને કે તમે સૂઈ જાઓ, કાલે સવારે આપણે શાંતિથી વાત કરીશું. સવાર પડે છે, અંકલ ઉઠે છે, ચિઠ્ઠી વાંચે છે. ચિઠ્ઠીમાં લખેલું હોય છે કે એ વ્યક્તિનો છોકરો એટલે એના પપ્પાએ આ વ્યક્તિનો છોકરો મરી ગયો છે એક્સિડન્ટમાં, એને કમ્પન્સેશન આપવા માટેનું કરાવવા માટેની મદદ એનું કરજે, એવું આ સન્નીના પપ્પાએ એને લેટર આપ્યો હોય છે. અને એ લેટર વાંચતો હોય છે એટલે અંકલ કહે છે કે બેટા તારા ફાધરે આ લેટર આપ્યો છે અને તારા ફાધરે કીધું છે કે મારો છોકરો તમને મદદ કરશે, તમે જતા રહો. છોકરો કે ઇટ્સ ઓકે, કંઈ વાંધો નહીં અંકલ, હું કરું છું મદદ. સવાર પડે છે, બે જણા ચા નાસ્તો કરે છે, નીકળે છે. ધક્કા કહે છે, કોર્ટ કચેરી ઓફિસના બધા સહી સિક્કા જે કામના કાગળિયા હોય છે કમ્પન્સેશન મળવાના, બધે કમ્પ્લીટ સહી સિક્કા લગાડી દે છે. અંકલને ઘરે લઈ આવે છે, અંકલને બેસાડે છે, થોડા ઘણા પૈસા આપે છે, એક મીઠાઈનું બોક્સ આવે છે અને અંકલને બસ સ્ટોપ પર મૂકવા જાય છે. એટલે અંકલ મૂકીને જતો હોય છે સન્ની, એટલે અંકલે કહે છે બેટા ઊભો રહે 1 મિનિટ. એટલે અંકલ એને ઊભો રાખે છે. બેટા તારે તારા ફાધરને કંઈ ન્યૂઝ આપવા છે? તારા જેવો છોકરો બધાને મળે, તું બહુ સંસ્કારીને સારો છોકરો છે. પેલો છોકરો હસે છે કે અંકલ તમે જે સન્નીનું ઘર શોધતા હતા હું એ સન્ની નથી. તે કે તારા ઘરની બહાર તો સન્ની હોમ લખેલું. તો કે હા બરાબર છે, હું છું સન્ની, પણ એ સન્ની નથી. તમારો લેટર વાંચ્યો, નીચે સન્નીનું નામ હતું, એનો નંબર હતો, મેં એને કોલ કર્યો. એ સન્ની ગભરાઈ ગયો, કારણ કે એ બી એટલી બધી કપરી પરિસ્થિતિમાં તો તમારી મદદ કેવી રીતે કરી શકે. અને તમને મેં કન્ડિશનમાં જોયેલા હાંફતા તૂટતા આવેલા, થાકેલા અને એકદમ નિરાશ આંખોમાં. એટલે મને એવું થયું કે લાય મને મદદ કરવા દે, એટલે મેં તમારી અંકલ રડી પડ્યા, એને ભેટ્યા. એટલે કે છે નિર્દોષ મદદ ભગવાન સાંભળતા હોય છે. મારી દરેક વાર્તામાં એક જ હોય છે, પોઝિટિવિટી યાર. જે બી કરો નિર્દોષતાથી કરો, આત્મીયતાથી કરો, 100% તમારું ભગવાન સાંભળશે. મારો શોર્ટ અહીં પૂરો થાય છે. મારા શોર્ટને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.